પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 2 તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 6 અધ્યાય 36 થી 38મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. કોઈનો ન્યાય તોડશો નહીં, એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ફિલિપના ધર્મશાળા 2 અધ્યાયમાં 3જી કલમમાં પૌલ કહે છે, નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. સુખી જીવન જીવવાનું હોય, શાંતિમય જીવન જીવવાનું હોય, આનંદમય જીવન જીવવાનું હોય, આ એક વાક્ય આપણે દરેક માટે અદ્ભુત રીતે મદદ થશે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ 3 બાબત વિશે રજૂઆત કરે છે: ન્યાય તોડવું, ક્ષમા કરવી અને ઉદાર હાથે આપવું. સંત અગુસ્તીન કહે છે, ઈશ્વર પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? શાની અપેક્ષા રાખો છો? ક્ષમાની? તો તમારે ક્ષમા કરવાનું છે. દયા? તો તમારે દયા બતાવવાનું છે. આશીર્વાદ? તમારે બીજા માટે આશીર્વાદરૂપ થવાનું છે. હા ક્રિસ્તમાં ભાઈ બહેનો, જે આપણે બીજા માટે કરીએ એ જ આપણા માટે પાછા આવે છે. પ્રેમ બતાવીએ, પ્રેમ મળે છે. દયા બતાવીએ, આપણે દયા મળે છે. ક્ષમા કરીએ, આપણે ક્ષમા મળે છે. એટલે જેમ જેટલું આપીએ એટલું આપણે પાછું મળવાનું છે. આ એક ખરેખર ક્રાંતિકાર વિચાર છે. જાતને સુધારવા માટે અને સાથે સાથે દરેક વ્યક્તિમાં પ્રભુ ઈશ્વરને નિહાળવા માટેનો એક અદ્ભુત એક સંદેશ છે. દરેક વ્યક્તિમાં ઈશ્વર છે અને બીજામાં પણ દરેક વ્યક્તિમાં ઈશ્વર છે. જ્યારે આપણે બીજી વ્યક્તિમાં પ્રભુ ઈશ્વરને જોઈએ, ત્યાં આપણે ક્ષમા કરવા હોય કે ઉદાર હાથે આપવું હોય, અને સાથે સાથે ન્યાય તોડવા માટે આપણે વિચાર કરીશું. ન્યાય સવારથી સાંજ સુધી આપણે જાત જાત બાબતમાં ન્યાય તોડે છે. પહેલી વ્યક્તિ આ વ્યક્તિ, પહેલી વ્યક્તિ આ વ્યક્તિ વિશે સવારથી સાંજ સુધી જ મોટાભાગે ન્યાય ઉપર ન્યાય. અને બીજાની બાબતમાં ખરેખર આપણે કોઈના ઉપર ન્યાય ના તોડી શકીએ, કારણ કે એ વ્યક્તિ વિશે આપણે સંપૂર્ણ જાણી શકતા જ નથી. એ વ્યક્તિ વિશે, એક વ્યક્તિ વિશે માત્ર ઈશ્વર જાણે છે. જ્યારે એક વ્યક્તિને સંપૂર્ણ આપણે ઓળખતા નથી, ત્યારે આપણે એ વ્યક્તિના બાબતમાં કોઈ ન્યાય નહીં તોડી શકાય. જે જોઈએ છીએ એ સાચું નથી. અને એવી જ રીતે આપવું એક વ્યક્તિનું એક કેરેક્ટર બતાવે છે. બધા આપી શકે નહીં. ઘણા મોટા ભાગે લોકો તો સ્વાર્થી હોય છે, લેવા માટે જ હોય છે, કોશિશ કરતા હોય. સંત પૌલ પોતે કહે છે, હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે, એમ કરીને કોરિન્થના ધર્મશાસ્ત્ર 9મો અધ્યાયમાં 6ઠી કલમમાં કહે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આ તપૃત દરમિયાન કોઈના ઉપર ન્યાય તોડીએ નહીં, જેથી કરી ઈશ્વર આપણો પણ ન્યાય નહીં તોડે. ક્ષમા બતાવીએ, આપણને ક્ષમા મળશે. દયા બતાવીએ, આપણે પણ દયા મળશે. આપીએ, જે આપીએ એ જ આપણને પાછું આપવાનું છે. આ બધું આપણા ઉપર, આપણા જીવનમાં સુધારો લાવશે, અને આ તપૃતો આપણા જીવનમાં એક સફળ ઋતુ ચોક્કસ બનાવશે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું.
બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.